લોકસભાની ચૂંટણીમાં 7 તબક્કામાં મતદાન ગઈકાલે પૂર્ણ થઈ ચૂક્યું અને ત્યાર પછી અડધી કલાકની અંદર એક્ઝિટ પોલ આવ્યા અને એક્ઝિટ પોલમાં ગુજરાતની અંદર આ વખતે ભારતીય જનતા પાર્ટી 2019 વાળી નહીં કરી શકે, 26-0 આ વખતે નહીં થાય એ પ્રકારના તમામ એક્ઝિટ પોલ સામે આવ્યા. મોટાભાગના એક્ઝિટ પોલ એવું કહી રહ્યા છે કે આ વખતે કોંગ્રેસનું ખાતું ગુજરાતની અંદર ખુલશે અને 1 થી 2 સીટ પર કોંગ્રેસ છે એ જીતી રહી છે. આ પ્રકારના એક્ઝિટ પોલ છે ને એટલે ચર્ચા કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે. એમની સાથે વાત કરીશું. જગદીશભાઈ, જમાવટમાં સ્વાગત છે. શું લાગે છે આ વખતે 2019 વાળી ફરી ગુજરાતની અંદર નહીં થાય? ના બેન, એટલે આપને કહી દઉં, એકાદ બે એજન્સીને બાદ કરતા બાકી બધી મોટા ભાગની જે ગણમાન્ય એવી એજન્સી છે એણે તો સર્વેમાં સ્પષ્ટપણે કીધું જ છે કે ભારતીય જનતા પાર્ટી ક્લીન સ્વીપ કરશે, એટલે કે 26 બેઠક ગુજરાતમાં મેળવશે. એકાદ બે બેઠક માટેની વાત કરી, એ એકાદ બે એજન્સી છે, જેમ કે જન કી બાત એવી લોકોની છે. પણ જેને સ્ટાન્ડર્ડ આમ તમે જુઓ તો પ્રજાના ઓલામાં જે અત્યાર સુધીમાં 70-80% જે લોકો સાબિત થયા છે સફળ કે સક્સેસ, એમાં ટુડેઝ ચાણક્ય, ઇન્ડિયા ન્યૂઝ ડી ડાયનેમિક્સ, ઇન્ડિયા ટીવી, રિપબ્લિક ટીવી, ઇન્ડિયા ટુડે એક્સિસ, ટાઈમ્સ નાવ, સીએનએક્સ, આ બધી જે એજન્સીસ છે એણે તો મોટા ભાગે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં 26 બેઠક છે મેળવશે એવી વાત કરી છે. હવે જે બે બેઠકનું કન્ફ્યુઝન બે બીજી એજન્સીએ કીધી છે, વાત ખરી છે, એ અત્યારે શંકાસ્પદ જેવું છે, અથવા તો એ ડેન્જર ઝોનમાં છે, જે આપણે શરૂઆતથી કહેતા આવીએ છીએ. સૌરાષ્ટ્ર કચ્છની ટોટલ લોકસભાની 8 બેઠક છે, સૌરાષ્ટ્ર અને કચ્છની. 8 માંથી 3 બેઠક આપણે શરૂઆતથી આજ સુધી, આજે પણ એની સાથે હું એગ્રી થઈશ કે જે ડેન્જર ઝોનમાં હતી એ હતી કચ્છ, જામનગર અને સુરેન્દ્રનગર. આ 3 બેઠક જે છે એ પહેલેથી સુધી આજ સુધી આપણે કહેતા હોય કે ડેન્જર ઝોનમાં છે. એટલે કે એમાં જામનગર તો હારવાની સંભાવના મોટે પાયે છે. જીતે તો મેં તે દિવસે કીધેલું કે કાળિયો ઠાકર જીતાડે એવો શબ્દ વાપર્યો હતો, એટલે કે દ્વારકાધીશ. અને હારે તો કોઈ નવાઈ નથી, કારણ કે તમામ પરિબળો પૂનમબેન માડમની વિરુદ્ધમાં અત્યાર સુધી તો દેખાતા હતા. હવે જો જીતી જાય તો એને ચમત્કારથી ઓછું કાંઈ કહી શકાય એમ નથી. એટલે એક વાત તો એ કે ગુજરાતમાં 26 બેઠક મળે છે એવું મોટા ભાગની જે સર્વે એજન્સીઓ જે છે કહી રહી છે. પણ જો આણંદની બેઠક અને જામનગરની બેઠક એ જો ભારતીય જનતા પાર્ટી જીતી જશે તો મેં તમને કીધું એમ કે એ ચમત્કારથી વિશેષ કાંઈ નહીં હોય. એ એટલા માટે જામનગરમાં તો મેં તમને કીધું તેમ અનેક પરિબળો એની વિરુદ્ધમાં જાહેરમાં છે. ક્ષત્રિય સમાજ વિરુદ્ધમાં છે, સતવારા સમાજ વિરુદ્ધમાં છે, માઇનોરિટી મત ના આપે, દલિત તો સ્વાભાવિક જ વિરુદ્ધમાં હોય. અને વળી પાછું ખૂટતું હતું એ કે કોંગ્રેસે ત્યાં જેપી મારવિયા કરીને જે છે એને પાટીદારને ટિકિટ આપી. એટલે આ બધા જ ફેક્ટર જે છે એ પૂનમબેનની વિરુદ્ધમાં જતા હતા. આમ છતાં કાબેલ રીતે જે હેટ્રિક કરવા જો પૂનમબેન જતા હતા, આપણી તો શુભકામના છે, વાંધો નથી. આપણે તો જે અહેવાલો છે એ કહીએ છીએ કે તો એને કાળિયો ઠાકર જ બચાવી લે, એમાં કોઈ સંશય નથી. એવી વાત છે આણંદમાં કે આણંદમાં 8 લાખ જેટલા મતદારો ક્ષત્રિય છે. હવે ક્ષત્રિય સમાજે તો બાકાયદા આશાપુરા માતાના શપથ લીધેલા છે કે અમે ભારતીય જનતા પાર્ટીને મત નહીં આપીએ. હવે જો આ મતદારો જે છે એને ખરેખર મતદાન કર્યું હોય, તેમ છતાં જો ભાજપ જીતે તો એને ચમત્કારથી વિશે શું કેવું. ખેર, હવે રહી વાત આખા દેશની, ગુજરાતમાં તો મેં કીધું એમ બધા તો કે જ છે 26 બેઠક મળી જશે તો ભગવાન એને સુખી રાખે. હવે દેશમાં જે 400 કે પાર વાળી વાત છે એ મોટા ભાગની એજન્સી ના પાડી રહી છે. અને આપની સાથે વાત થઈ હશે, મેં તો અનેકો ટીવી ચેનલમાં કીધું હતું, મેં તો ફિગર સુધા કીધું હતું કે 297 ભારતીય જનતા પાર્ટી ઇન્ડિવિજ્યુઅલી, 297 ભાજપને એકલાને, અને 365 થી 370 જેવું એનડીએને મળીને બધી બેઠક મળશે. ત્યારે મારી પાસે તો કોઈ નથી, કોઈ સર્વેના આંકડા નથી, મારી કોઈ મોટી ટીમ નથી, મેં કોઈ સેમ્પલ લીધેલા. પરંતુ જે અહેવાલો આપણે
આખા ભારતમાંથી સાંભળતા હતા, જાણતા હતા, એનું વિશ્લેષણ કરતા હતા, જે ગતિવિધિઓ થતી હતી એ જોયા પછી, આંકલન કર્યા પછી મેં એટલે અનેક ટીવી ડિબેટમાં કીધું છે કે ભાઈ 297 કે 300 ની આડેગાળે ભારતીય જનતા પાર્ટી ઇન્ડિવિજ્યુઅલી રહેશે અને 60-65 બેઠક એના સાથી પક્ષોને મળશે, એટલે 365 ની આડેગાળે ભારતીય જનતા પાર્ટી રહેશે અને હેટ્રિક થશે, એમાં મોદીની સરકાર આવશે, એમાં કોઈ સંશય નથી. પણ 400 કે પાર વાળી વાત જે છે એનો મેળ નહીં પડે, આવી વાત મેં કરી હતી. જે અત્યારે તમામ એજન્સી જે છે એ તમે જુઓ 350 થી માંડીને 385 સુધી એવી જ વાતો આવે છે. 400 પાર વાળી વાતો ટુડેઝ ચાણક્ય જે છે એને 415 આપ્યા છે અને એક છે ટાઈમ્સ નાવ એને 401 આપ્યા છે, અને એક ઇન્ડિયા ટીવી એને 401 આપ્યા છે. આ 3 એજન્સીને બાદ કરો તો 400 કે પાર તો કોઈએ હજી સુધી એજન્સી જે સર્વે કરનારી છે એને આપી નથી. ખેર, તેમ છતાં સરકાર તો મોદી સરકાર જ આયેંગે તો મોદી હી, એ જે થઈ રહ્યું છે બેન, એનું વિશ્લેષણ કરવું જરૂરી છે. એટલા માટે કે શું કામ આવું થાય છે. પ્રશ્નો અનેક છે, બધાને ખબર છે. મોંઘવારી ઘટી નથી, રોજગારીનો પ્રશ્ન ઉભો જ છે, અચ્છે દિન આયે નહીં હે, ખેડૂતોની આવક ડબલ નથી થઈ, બધી જ વાત હજી સનાતન સત્ય છે. તેમ છતાં મોદીનું વળી પાછું આવવું એ શું છે, એ એટલા માટેનું પછી પાછું આવવું છે કે આપણું ભારતનો નાગરિક હવે પરિપક્વ બની ચૂક્યો છે, એના મતની વેલ્યુ ખબર છે અને પોતાના ફ્યુચરની ખબર છે. હવે એ લાગણીના પ્રવાહમાં તણાઈ જતો નથી. એને એમ ખબર છે કે 2 ઉમેદવારો અથવા તો 2 પક્ષો તમારી સામે અથવા તો 2 વિકલ્પો તમારી સામે છે, એમાં ઓછો ખરાબ વિકલ્પ કયો, વધુ સારો નહીં તો કઈ નહીં, ઓછો ખરાબ વિકલ્પ કયો છે, તો અત્યારે સ્વાભાવિક જ છે ઇન્ડી એલાયન્સ નું તમે જે ગઠબંધનની સરકારનું જુઓ છો, આપણે જાણીએ છીએ કે હજી તો સરકાર નથી આવી ત્યાં તો મંડીથી છીના જપ્તી થવા. મમતા બેનર્જી જુદા થઈ ગયા, ને અખિલેશ જુદા થઈ ગયા, ને માયાવતી કે મારે તમારી એને કઈ લેવા દેવાની, ને કેજરીવાલે કીધું કે આ તો લવ મેરેજ નથી ને એંગેજ મેરેજ નથી ને અમે તો હમણાં છૂટા પડી જશું ને ચૂંટણી પૂરતી વાતો છે. તો આ થૂકના હાંધા જે છે એ પ્રજાને ખબર પડી ગઈ કે આ ભામ ભેળી થાય તો કૂતરા મીંદડાની જેમ બાજશે અને આપણું સત્યાનાશ નીકળી જશે. એના કરતા ભલે મોંઘા તો મોંઘા, નરેન્દ્ર મોદી મોંઘા તો પડી જ રહ્યા છે, એના તમામ કાર્યક્રમો જે છે એ લક્ઝરિયસ હોય છે. રજનીકાંતના ફિલ્મમાં લાગે એના કરતા મોટા પોસ્ટર, બેનર, સ્ટીકર, આમ તેમ, એના રોડ શો જે છે ફિલ્મી ઢબે થાય છે. એ બધું જ બધાને ખબર છે. પણ એટલી ખબર છે કે એના નેતૃત્વ હેઠળની જે સરકાર રચે એમાં સ્થિર શાસન તો રહેવાનું, કોઈની મજાલ નથી કે બળવાનો બ પોકાળી શકે. એટલે બધાને ખબર છે કે શાસક હંમેશા, આપણે ત્યાં ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ ને બધા શું કે છે, મૃદુ ને મક્કમ. એ ભાજપ વાળા કે છે, કોઈ પ્રજા તો કહેતી જ નથી, પણ મૃદુ ને મક્કમ. એટલે ભાઈ શાસક મૃદુ હાલે નહીં કોઈ દી, શાસક હંમેશા કઠોર હોવો જોઈએ. મૃદુ તો વેવાય વેલા કરવા હોય ને તો થાય. એટલે શાસક તો હંમેશા કેવો હોવો જોઈએ, તાકાત વાળો અને વિઝનરી હોવો જોઈએ. હવે એને બદલે આ બધા જે ઇન્ડી એલાયન્સમાં તમે જુઓ છો, એક તો કોઈના મનમેળ નથી, કોઈનામાં વિઝન નથી, દરેકને પોતાની જાત બચાવવી છે બંધારણના નામે, દેશના નામે, લોકતંત્રના નામે. પણ તમે સ્વયં જે બધી ભામ ભેળી થઈ, હવે તમે સ્વયં એટલો સત્યાનાશ ભૂતકાળમાં વાળ્યો છે, તમારો ઇતિહાસ એનો સાક્ષી છે, તો કોણ એવો પાગલ હોય કે તમારી પાસે આશા રાખી તમે લોકતંત્રને ટકાવી રાખશો. એટલે એનું વિઝન ક્લિયર નતું, એટલા માટે તેને ઇન્ડી એલાયન્સનો કોઈ મેળ પડ્યો નહીં. અને કોંગ્રેસનો અહીંયા ગુજરાતમાં તમે જુઓ, પરસોત્તમભાઈ રૂપાલાનો આવો મોટો ઇસ્યુ બની ગયો, એનો લાભ લેવા માટે થઈને જ કોંગ્રેસે મહેનત કરી, ક્ષત્રિય સમાજને આંદોલન, પણ પોતાનું વિઝન કઈ બતાવ્યું નહીં કે ભાઈ અમારો જે મેનિફેસ્ટો છે એમાં આ પ્રકારના નૂતન અને સુંદર એવા ભારતનું અમે લોકો નિર્માણ કરવાની પરિકલ્પના કરીએ છીએ. એ લોકોના ગળે તો ઉતારવો જોઈએ. અહીંયા પરેશ ધાનાણી, રાજકોટમાં કહું તો પરેશ ધાનાણીએ જેટલી સભા કરી, એકાદ બે જે રોડ શો કર્યા, એમાં ક્ષત્રિય વર્સિસ ભાજપ, ભાજપ વતી એવું જ કર્યું. પણ તમારો પોતાનો મેનિફેસ્ટો તો જણાવો, ના જણાવ્યો. લોકોએ પૂછ્યું નથી. ભાજપના મેનિફેસ્ટોથી માંડીને કોંગ્રેસના મેનિફેસ્ટો સુધી લોકોને હવે કોઈ ભરોસો રહ્યો નથી. વાયદા બજારમાં કોઈ માનતું નથી. બધાને ખબર છે કે રેવડીબાજી કરવાથી તો અમારી ઉપર જ નુકસાન છે. આલિયાની ટોપી તમે માલિયા માથે પહેરાવો તો આલિયો ઉઘાડે માથે થઈ જાય. મારા પૈસા લઈને હું તમને આપું તો હું પૈસા વગરનો થઈ જાઉં. એટલે
સરવાળે લોકોએ એમ નક્કી કર્યું, એટલે કે જે મતદાન અત્યારે થયું છે તે એ મતદાનમાં એમ થયું કે કમસે કમ સ્થિર એટલે કે સ્ટેબલ ગવર્મેન્ટ તો રહેવાની, એ તો નક્કી છે. અને કોઈ પણ દેશને કે કોઈ પણ કુટુંબને કે ઘરને જો આગળ વધવું હોય સમાજને, તો પહેલામાં પહેલી વાત તો સ્થિરતા બહુ મહત્વની છે. ધૈર્યતા, સ્થિરતા, સંપ, એ પ્રકારની વાત જે એ મોદીમાં આવી છે. અને નંબર 2, હવે બીજી વાત કરીએ કે 400 કે પાર શું કામ નથી જઈ શકી ભારતીય જનતા પાર્ટી? એ એટલા માટે બેન નથી જઈ શકી કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં પણ હવે ઉધઈ લાગી ગઈ છે. ઉધઈ શેની લાગી ગઈ છે? જે શિસ્તબદ્ધ પાર્ટી, કેડરબદ્ધ પાર્ટી, કેડર બેઝ પાર્ટી હતી ને જે કેટલાક સિદ્ધાંતોને લઈને આવી હતી, જેમ કે અંત્યોદયનો ઉત્થાન એટલે કે છેવાડાના લોકોનો ઉત્કર્ષ, એનું ભલું થાય એના માટે થઈને અમારે કામ કરવું, ટ્રસ્ટીશીપથી, માલિકથી નહીં, ટ્રસ્ટીશીપથી એક નિમિત્ત બનવાનું. અને બીજું, મા ભારતીને પરમ વૈભવના શિખર પર લઈ જવું. આવી બધી જે સુફિયાણી વાતો સાથે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના અને વિકાસ થયો હતો, એ હવે બધું બગાડ થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીને હવે મતદારોની જ પડી છે, નાગરિકોની નહીં. આ બહુ સમજવા જેવી વાતો છે. હવે એના માટે મતદાર જરૂરી છે, નાગરિકોની કઈ પડી નથી. અને એનું જ્વલંત અથવા તો જલદ ઉદાહરણ જો કોઈ હોય તો અત્યારની રાજકોટની આ ટીઆરપી જલન કાંડ જે છે, અગ્નિકાંડ, એ એનું જ્વલંત ઉદાહરણ છે કે 28 કે 30 જેટલા બાળકોથી માંડીને સ્વજનો જે લોકોએ ગુમાવ્યા છે. તમે કલ્પના કરો, ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં જે અગાઉ જોવા મળતી હતી એવી નથી લાગણી જોવા મળતી, નથી શોખ જોવા મળતો. કોર્પોરેશને એક દિવસનો શોખ ન પાડ્યો. કોઈ કરતા કોઈ નેતાઓએ જે તે લોકોના ઘરે જઈને આશ્વાસન નથી આપ્યું, એકલ દોકલને બાદ કરતા. અને બાકી બધા ફોટોજેનિક વાતો કરી. તો ભારતીય જનતા પાર્ટીનો આ ચિત્ર અને ચરિત્ર એ હવેની પેઢીને પાછું ગળે ઉતરતું નથી. ઓરિજિનલ ભારતીયો જે છે, અહીંયાથી માંડીને બધે જ કહું છું, રાજસ્થાનમાં આ જ પ્રોબ્લેમ છે, મહારાષ્ટ્રમાં આ જ પ્રોબ્લેમ છે, ઉત્તર પ્રદેશમાં પણ તમે જુઓ સ્થિતિ જે છે આ જ છે. એટલે તો ત્યાં હિન્દી બેલ્ટના જેટલા આ રાજ્યો છે ત્યાં મત ઓછા, એટલે કે કેટલીક બેઠકોમાં ફટકો પડે એવું જે આ એજન્સીઓ કહી રહી છે, એ અમથી નથી કહી રહી. વસુંધરા રાજે અરે તમારે જે વેર હોય તે, જે મન મુટાવ હોય તે, પણ એ ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર છે, એની તો ના નથી. તો તમારે ઘર મેળે એને સમાધાન કરી લેવું જોઈએ. એને તમે ચીફ મિનિસ્ટરના ચહેરા તરીકે ન દર્શાવો, એ ખેર તમારી વાત છે, પણ એને મનાવી લેવા જોઈએ. પણ તમે એને હડસેલી દો તો એનો વિરોધ જે છે, કારણ કે 2-3 ટર્મ સુધી જે ચીફ મિનિસ્ટર રહી ચૂક્યા હોય અને રજવાડી ઘરાનાના છે, એટલે રૂપિયા ખાવાની વાત તો આવતી નથી હોતી મોટા ભાગે, એવું માનવામાં આવે. તો આવડી મોટી હસ્તીને તમે કોરાણે મૂકી દો, એટલે કે યુઝ એન્ડ થ્રો જેવી વાત કરો, તો ક્યાંથી મેળ પડે? અને જે આગંતુક એટલે કે આવેલા માણસો હોય વિપક્ષમાંથી, એને તમે અત્યારે પાછા શિરપો આપો. ગુજરાતમાં શું થયું? 5-5 જે પેટા ચૂંટણી થઈ, કોંગ્રેસ કોને ટિકિટ મળી? બધા જ કોંગ્રેસીઓને. તો તમે કલ્પના કરો, ભારતીય જનતા પાર્ટી વાળે કરવાનું શું? વરરાજા બનવાને બદલે અણવર થઈને જવું પડે, એ સ્થિતિ નિર્માણ થઈ છે. એવું મધ્યપ્રદેશમાં જુઓ કે શિવરાજસિંહ ચૌહાણ, એને પક્ષ માટે થઈને કામ કરવામાં શું ખામી રાખી? એને જાત હોમી દીધી એમ કહો તો ચાલે. ક્યારેય શિસ્તથી વિરુદ્ધ ન ગયા, પક્ષથી વિરુદ્ધ ન ગયા, પક્ષના તમામ જેટલા નિર્ણયો છે શિરોમાન્ય ગણ્યા. એના ચહેરાના આધારે તો તમે ચૂંટણી આમ જુઓ તો લડ્યા છે, મધ્યપ્રદેશની લોકસભાની પણ, વિધાનસભાની ચૂંટણી પણ એમ જ લડી. અને તમે છેલ્લી ઘડીએ એને ચીફ મિનિસ્ટર બનાવવામાંથી હાંસિયામાં ધકેલી દીધા. અને ભલે તમે એને ગમે તે આગળ આપ્યું હોય કે અમે દિલ્હીમાં તમને સંગઠનમાં લઈ જઈએ કે કેન્દ્રમાં મંત્રી બનાવીએ, પણ એમાં કોઈને રસ, દરેકને પોતાની જે શેરી હોય ને એમાં કૂતરું પણ સિંહ જેવું હોય. એટલે કે દરેકને પોતિકા વિસ્તારમાં કાંઈ પણ થવું ગમતું હોય. તમે બહાર બધા લઈ જાઓ તો શું કામનું, એમ કે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં આ પ્રોબ્લેમ હવે નવો સડો પેદા થઈ રહ્યો છે કે સિદ્ધાંતો એક તરફ રહી ગયા છે અને અત્યારે જે છે એ ફેબ્રિકેટેડ છે. એટલે કે તમે જુઓ, આ કચકડાના મોહરા જેવું છે, જે લાગણી ને પ્રેમ ને જનતા ને એ બધી વાતો હતી, એ બધું હવે છે ને કચકડાનું થઈ ગયું. આ જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જયારે 8 આના કે રૂપિયો ડીઝલ પેટ્રોલમાં વધતો કે તેલના ડબ્બામાં વધતો, તેલના ડબ્બા ખખડાવીને બધાની ઊંઘ હરામ કરી દેતા હતા. અત્યારે તમે મોંઘવારી ચરમસીમાએ છે. રામ બરોબર કોઈ રામ બોલતો હોય તો વિરોધ નો હો, પણ બધા મોદી માસા જિંદાબાદ, મોદી માસા જિંદાબાદ. એક મુદ્દાનો કાર્યક્રમ, મંજીરા વગાડો, બીજી વાત નહીં. કારણ કે મોદી નામની, આની પહેલા મેં કીધેલું છે કે મોદી નામની કામધેનુ ગાયના પૂછડે આ લોકો ટીંગાય અને વેતરણી પાર કરી રહ્યા છે.
પોતાનામાં કોઈ કૌશલ રહ્યું નથી, પ્રજાની યારે કઈ લેવા દેવા નથી, પણ એકમાત્ર મોદી એ જે છે એના પ્રત્યે આખા દેશને સન્માન અને માન બંને છે. કારણ કે આટલી વયોવૃદ્ધ ઉંમર છતાં એણે પુરુષાર્થની પરાકાષ્ઠા સર્જી દીધી છે. અને આપણે સંસ્કૃતમાં બહેતરીન સુભાષિત છે એ આને લાગુ પડે છે. અને એને કારણે ભારતીય જનતા પાર્ટી અત્યારે ચરી ખાય છે એમ કહો તો હાલે છે. સંસ્કૃતનું સુભાષિત એમ કે છે કે ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે નહીં સુતસ્ય સિંહસ્ય પ્રવિશ્યંતિ મુખે મૃગાહા. મહેનત કરીને જ તમે બધું પામી શકો છો. સુતેલા સિંહના મોઢામાં આવીને હરણા પડતા નથી. એ પરાકાષ્ઠા જે છે નરેન્દ્ર મોદીએ સર્જી દીધી છે. એટલે હજી હેટ્રિક એટલે કે ત્રીજી વાર એની સરકાર બનવા જઈ રહી છે, એમાં કોઈ સંશય લાગતો નથી. પણ હવે જે 3-0 પછી નરેન્દ્ર મોદી સરકારે પણ ભયંકર રીતે આત્મચિંતન કરવું પડશે. કારણ કે જો આ જ સ્થિતિ ભારતીય જનતા પાર્ટીની જે અત્યારે ભેળ થઈ ગઈ છે, ભેળ બની રહી છે અને કાળું ધોળું મિક્સ થઈ ગયું છે, તો આનું ભવિષ્ય લાંબુ લાગતું નથી ને રહેશે પણ નહીં. અમને આપની જાણ ખાતર આ ચૂંટણીમાં 10મી તારીખે નરેન્દ્ર મોદીની સરકાર દિલ્હીમાં શપથ લે એવી સંભાવના છે, 10મી જૂને. ત્યાર પછી તેઓ શ્રી વિદેશના પ્રવાસે જવાના છે, જે ફિક્સ છે અગાઉથી. પણ ત્યાંથી પાછા આવતા થશે ત્યારે તમે લખી રાખજો બેન, ગુજરાતની રાજ્ય સરકાર અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીનું સંગઠન આમાં જો ધર મૂળથી ટોપ ટુ બોટમ, તળિયાથી નળિયા સુધી જો ફેરફાર કરવામાં નહીં આવે તો સત્યાનાશ જે છે એ મોઢું ફાડીને ઉભો છે, એટલું લખી રાખો બેન. એટલે ભારતીય જનતા પાર્ટી આ જીતનો જશ્ન અત્યારે ગુજરાત પૂરતો તો મનાવવાની નથી. રાજકોટની આ દુર્ઘટનાને કારણે એ કરુણાંતિકાના શોકમાં CR પાટીલે જાહેર કર્યું છે કે અમે લોકો જશ્ન નહીં મનાવીએ. અમથોય તમે જશ્નને લાયક રહ્યા નથી, એ લખી રાખજો. CR પાટીલને કહેવાનું કે એને માલુમ થાય કે તમે જશ્નને લાયક રહ્યા નથી. તમે જીતી જાઓ છો એ તમારી, એમ તો બહુમતીથી તમારી પાસે કમિટેડ વોટર્સ છે, એનું ઓર્ગેનાઇઝેશન છે, એટલે તમે જીતી જાઓ. તો જીતી જાઓ એટલે તમે મહાન નથી જતા. એમ તો દાઉદ પાસે પૈસા બહુ છે, તો એટલે કઈ લક્ષ્મીપતિ ન કહેવાય. એ તો બદમાશ જ છે. એ તો પૈસા હોય તો શું થઈ ગયું. એમ તમારી પાસે રાક્ષસી બહુમતી હોય તો પણ તમે એમ ન માનો કે તમે લોક હૃદય સમ્રાટ છો. દરેકના હૃદયમાં એક ખટકો છે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે. એનું આત્મમંથન જીતા પછી કોઈ પાર્ટી આત્મમંથન કરવું પડે એવી સ્થિતિ હોય તો એ ભારતીય જનતા પાર્ટીની છે બેન, લખી રાખો. હારા પછી કરતા હોય કોંગ્રેસ કહેશે હમણાં આ ચૂંટણીમાં, માની લો કે અત્યારે જે પ્રમાણના આ જે એક્ઝિટ પોલના આંકડા છે, માની લો કે સાચા પડશે તો કોંગ્રેસનો ડાયલોગ અત્યારથી લખી રાખો. એ કહેશે કે ભાઈ પ્રજાનો ચુકાદો શિરોમાન્ય છે, અમે લોકો અમુક વસ્તુ જે લોકોને ગળે ઉતારી ન શક્યા, અને બીજું હવે અમારી બેઠકો મળશે, સમીક્ષા બેઠકમાં અમે ચર્ચા કરીશું ક્યાં શું ખામી રહી ગઈ એની અમે સમીક્ષા કરીશું અને પછી આત્મમંથન કરશું. આ કેસેટ વર્ષો જૂની છે. પણ આ વખતે કહું છું કે ભારતીય જનતા પાર્ટીએ જીતા પછી પણ એમ કેવું પડશે કે લોકોમાં રોષ શું કામ છે અમારા પ્રત્યે. અમે જીતીએ છીએ અમારા સંગઠનને કારણે જીતીએ છીએ, એમાં ના નહીં, ઠીક છે હાલો, પણ હજી જે સ્વયંભૂ પ્રેમ અમારી પ્રત્યે હોવો જોઈએ, કમળ જેમ કાદવમાં ખીલે એમ લોકોના દિલ કેમ ખીલી નથી ઉઠતા, એના માટે થઈને ભારતીય જનતા પાર્ટી જીતા પછી પણ કહું છું એને સમીક્ષા બેઠક બોલાવવી જ રહી. અને સમીક્ષા બેઠકમાં આપણી જે પક્ષની ખામી છે એને ઉજાગર કરવી રહી, એમાં સુધારો કરવો રહ્યો. અને એમાં આત્મમંથન જો આ નહીં કરે તો આ ભારતીય જનતા પાર્ટી એનું ભવિષ્ય પણ કોઈ લાંબુ નહીં રહે, લખી રાખજો બેન. આભાર જગદીશભાઈ, આપ જમાવટ સાથે જોડાયા માટે. નમસ્કાર બેન, થેન્ક યુ. તો વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી જીતશે છતાં પણ આત્મમંથન જરૂરી છે. અને ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે નિષ્ણાંતો કહી રહ્યા છે કે ચૂંટણીના મોડમાં સતત હોય છે અને એટલા જ માટે કદાચ ગુજરાતની અંદર પરિણામ પછી મોટા ફેરફારો આવી શકે છે. અમિત શાહ જે છે એ ગઈકાલે ગુજરાતના પ્રવાસે હતા. રાજકોટની અંદર જે TRP ગેમ ઝોનની ઘટના બની એના પહેલા લોકસભાની ચૂંટણી જે છે એને લઈને ભારતીય જનતા પાર્ટીના જે આંતરિક વિવાદો છે, કેટલાક નેતાઓએ પાર્ટીની વિરુદ્ધમાં જઈને, શિસ્ત વિરુદ્ધમાં જઈને કામ કર્યું છે, એવા પણ અહેવાલો સતત માધ્યમોમાં પ્રકાશિત થતા રહ્યા છે. અને આ બધી જ વસ્તુઓને જોતા આ વખતે કોંગ્રેસે અમુક બેઠકો પર ફાઇટ પણ ટફ આપી છે. પરિણામ ભલે 4 જૂને આવે અને એ જે પણ આવશે એ જનતા સ્વીકારશે, પણ
જે નેતાઓએ ટફ ફાઇટ આપી છે એટલા બધા જ મુદ્દાઓને લઈને બની શકે છે કે રાજકોટથી ગાંધીનગર સુધી પરિવર્તનનો એક માહોલ જે છે એ આવે અને ત્યાર પછી અ, ઘણા બધા પરિવર્તનો ભારતીય જનતા પાર્ટી પોતાના સંગઠનમાં પણ લાવી શકે છે અને સાથે સાથે અ, સરકારમાં પણ પરિવર્તનો આવી શકે છે એવી શક્યતાઓ વર્તાઈ રહી છે. 4 જૂને પરિણામ આવશે ત્યારે ખબર પડશે કે ગુજરાતની અંદર કોંગ્રેસ આ વખતે ખાતું ખોલાવે છે. ભારતીય જનતા પાર્ટીના ગઢમાં ગુજરાતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જે હોમટાઉન છે એ હોમટાઉનમાં કોંગ્રેસ છે એ ગાબડું પાડી શકે છે કે કેમ એ જોવું ખૂબ રસપ્રદ રહેશે, કારણ કે 8 થી 10 બેઠકો એવી હતી કે જ્યાં કોંગ્રેસના નેતાઓએ ભલે આંદોલનના ફાયદાને લઈને અથવા તો કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાની ટિપ્પણીને લઈને ફાયદો એમને મળશે એવી વાતો કરીને પણ લડ્યા છે અને અમુક બેઠકો પર કોંગ્રેસના નેતાઓ જુનૂનથી લડ્યા છે, જેમ કે બનાસકાંઠા છે, વલસાડ છે, આ બધી જ બેઠકો પર ભરૂચ છે. કોંગ્રેસના નેતાઓએ ઉમેદવારોએ ટફ ફાઇટ આપી છે અને એટલા જ માટે કોંગ્રેસને હવે ફરી એકવાર પરિણામ પછી પણ આત્મમંથન કરવાની જરૂર છે. આગામી ચૂંટણીઓ માટે અત્યારથી તૈયાર થવાની જરૂર છે, જેની ખામી કોંગ્રેસની અંદર હંમેશા દેખાતી હોય છે. પરિણામ 4 જૂને આવશે ત્યારે સૌ કોઈને ખબર પડશે કે ગાબડું પડે છે ભાજપના ગઢમાં કે પછી નથી પડતું, કોંગ્રેસ ખાતું ખોલાવી શકે છે કે નથી ખોલાવતી. તમને શું લાગે છે, ગુજરાતની અંદર કોંગ્રેસ છે એ પોતાનું ખાતું ખોલી શકશે કે કેમ, અને ભારતીય જનતા પાર્ટી ક્લીન સ્વીપ કરી શકશે કે કેમ? આ તમામ સવાલોના જવાબો કમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.